આ ભાઈ કેટલેક પૂગ્યા, તમારી જ વાટ જોયો, ફટોફટી પૂગો તમે. હા, આવી ગઈ ઉપાડાની ઘર. હવે ઘરને ચડાવશે ગધેડે. ઘરમાં ચાર ચાર ફોર વ્હીલું છે પણ થયું ને તો રિક્ષામાં ઢેડા તો આવવું પડે છે. હે ભાઈ, તે વહુના ઘરેણા કેટલાના લીધા? ભાઈ 10 લાખના થયા હે. ઠીક, તો મારો હાર ખાલી 50,000 માં થયો તો. અત્યારે તો પૈસા લાગે છે. તે મારા લગ્નમાં જ વાંધા હતા. લગ્નમાં તો ફયુને ખાવાનું નહીં પૂછે. લાવ હું જ કઈક ખાઈ લો. કઈ ઉંદેડો ઉભા રહ્યો તો. આ લગ્નમાં કેટલા જણાને તેડા કર્યા છે? આ કોચડી ફઈ તો જો 1000 માણસ થાય કદાચ વધી છે, તૈયારી રાખજો. ઠીક, અહીંયા અમારા લગ્નમાં જ વાંધા હતા. અમારામાં તો 100 માં પીંડલું વાળી દીધું હતું. કા હવે મામા માસુયાર સમાધાન કરી લીધા લાગે. કા હવે વાંધા કાઢો ને. હે ભાઈ, તો આ શેરી માંડવા કાન જ નખાણા. અરે ફઈબા, તમને નથી ખબર, આપણે પાર્ટી પ્લોટ તો રાખ્યો હે. ઠીક, અહીંયા અમારા લગ્નમાં જ વાંધા હતા. અમારા લગ્ન તો અહીંયા શેરી નાખે 4 થાંભલી નાખી હતી, મચ્છર જેવી જારી નાખી હતી, એમાં ફેરવી દીધા. અને તમારી વખતે પાર્ટી પ્લોટું રાખ્યા છે. ક્યાંથી આવ્યા આટલા પૈસા? ક્યાંથી આવ્યા? હા મંજુ માસી મજામાં. હા, લગ્ન છે એટલે વેલા આવ્યા છે. હા જો ને, આ દૂધ વાળો આવશે, દૂધ લઈ લેશું જરાક. ઠીક, જોયું? એટલે જ વેલા તેડાવ્યા. દૂધ લઈ લેજો, ચા બનાવજો. અમારે ઘરે ત્યાં માતાજીને તેડા હતા ત્યારે કેવા કામ કરીને ઊંધા વળી ગયા હતા. તો લગ્નનો છેલ્લો લાવો લઈ લે. ભાઈ શું આગળ દેખવું પડે? હાલો ભાઈ. એ ભાઈ, ક્યાં આયલા? આ તમારા માટે ઓલી બસ બાંધી, તમે બેહો ત્યાં જાઓ. ઠીક, એટલે આમાંથી એ કાયદા. એ સાંભળો છો? હાલો બિસ્તરા પોટલા બાંધો. આપણે અહીંયા નથી રહેવું. હાલો અહીંયા તો આપણે પગ રાખવાય ભારે પડે. આના કરતા તો આપણા ઘરે હારા. આપણે લગ્નમાં આવ્યા નહોતા ઈ જ હારા હતા. હાલો. તમારા આવા જ લાડીલા ફઈને ટેક કરજો. વાહ દીદી વાહ દીદી